જો છાશની મદદથી એકવાર આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવી લીધી તો ખરેખર અઠવાડિયામાં 3 થી 4 વાર ચોક્કસથી આ રેસીપી બનાવજો, કેમ કે હેલ્ધી છે, ટેસ્ટી છે અને સાથે સાથે ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. એકદમ સિમ્પલ રીતે બનાવીશું છતાં પણ ટેસ્ટી લાગશે. તો આ માટે એક વાટકીનું માપ લીધું છે. એક વાટકી ભરીને મેં છાશ લીધી. છાશ બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી. બહુ મોળી છાશ હોય તો થોડોક લીંબુનો રસ એડ કરી દેવાનો. હવે એક નંગ ઝીણું ચોપ કરેલું ટામેટું, એક નંગ ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે. જો વાટકીનું માપ લઈએ તો બંને પાપા વાટકી જેટલું મેં લીધું. 3 ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા લીલા મરચાં ઉમેર્યા. 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરીશું. પાણીની મદદથી સારી રીતે મેં વોશ કરી લીધી છે. હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને સારી એવી ફ્લેવર આવે એ માટે 1 ચમચી જેટલું મેં ધાણા પાવડર લીધો છે. જો ધાણા પાવડર ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. હવે 1 ચમચી જેટલા તલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. ફક્ત ને ફક્ત મીઠું અને જીરું તમે એડ કરશો તો પણ આ જે રેસીપી છે બહુ જ સરસ લાગતી હોય છે, જો તલ અને ધાણા પાવડર ન હોય તો. હવે બસ સારી રીતે એકવાર આને મેં મિક્સ કરી લીધું. હવે એક વાટકી ભરીને મેં સોજી લીધી છે. લાસ્ટમાં કહીશ કે કેટલી સોજીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. આ રીતે થોડી થોડી સોજી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. એકી સાથે બધી જ સોજી તમારે એડ નહીં કરી દેવાની, આ રીતે થોડી થોડી એડ કરવાની, જેથી આની અંદર ગાંઠો ન પડી જાય. અને આ ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ એડ કરે છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવવાની છે. તો ચોક્કસથી તમે મંગાવી શકો છો. જો એક વાટકી જેટલી તમે છાશ લીધી હોય તો તેની સામે તમારે એક વાટકી ભરીને સોજી લેવાની. જે ઝીણી સોજી આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે. ઘણીવાર મોટી સોજી પણ આવતી હોય છે, એનો ઉપયોગ તમારે નહીં કરવાનો. અને જો એ યુઝ તમે કરવાના હોય તો મિક્સર જારની અંદર તમારે એને ક્રશ કરી લેવાનું અને ત્યારબાદ ઉમેરવાની. તો બસ મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો જે બેટર છે એ તમારે આટલું ઘટ જ રાખવાનું, બિલકુલ પણ પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. જો ઘટ હશે તો જે અમારી રેસીપી છે એ ખરેખર બહુ જ સરસ રીતે ફટાફટ કૂક થઈ જશે. એટલા માટે આ ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ રીતે મેં ઘટ જ બેટર તૈયાર કર્યું છે. અને જે માપ છે જો તમે પરફેક્ટ રાખશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. હવે બસ આ રીતે બેટરને સરખું કરી ચમચીની મદદથી સાઈડમાં મૂકી દઈએ. હવે સરસ મજાની એકદમ લાજવાબ ટામેટાની ચટણી તૈયાર કરીશું. આ માટે એક મોટી સાઈઝનું મેં ટામેટું લીધું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. 5 ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલો ધાણા પાવડર લીધો છે. અને પા વાટકી ભરીને મેં ટોપરાનું છીણ લીધું. જો ટોપરાનું છીણ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય, તો પણ બહુ જ સરસ જ લાગશે. સ્ટ્રોંગ ફ્લેવર માટે ફક્ત ને ફક્ત એક જ કળી લસણને એડ કરીશું, વધારે એડ કરવાની જરૂરિયાત નથી. 2 થી 3 ચમચી જેટલી મેં આની અંદર ખાંડ એડ કરી છે અને થોડું પાણી એડ કરીશું. થોડું પાણી એડ કરીને ક્રશ કરી લેવાનું. જે રીતે જરૂર લાગે એ રીતે તમારે ઉમેરી અને સરસ મજાની આ ટાઈપની ચટણી તૈયાર કરી લેવાની. તમે આને આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો અથવા વઘાર કરીને પણ ખાઈ શકાય. બહુ જ સરસ લાગતી હોય છે, રોટલી સાથે પણ બહુ જ સરસ લાગશે. ચાલો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. જે બેટર છે એ સારું એવું ઘટ થઈ ગયું છે. પહેલાં કરતાં અને છાશ અને સોજી સારી રીતે સેટ પણ થઈ ગયું. એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એડ કરીશું ખાવાના સોડા. તો બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી, ફક્ત અને ફક્ત 5 ચમચી જેટલા મેં ખાવાના સોડા લીધા છે અને ઉપરથી 4 થી 5 મોટી ચમચી ભરીને પાણી એડ કર્યું. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું તો સરસ મજાનું જે બેટર છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર હશે. ચાલો ફરીથી હું તમને આની થિકનેસ બતાવું, જેથી તમને આઈડિયા આવે કે કેવા ટાઈપનું તમારે બેટર તૈયાર કરવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો આ એકદમ પરફેક્ટ થિકનેસવાળું બેટર તૈયાર થયું છે. આ રીતે તમારે ઘટ જ રાખવાનું, બને ત્યાં સુધી પાતળું નહીં રાખવાનું. જો પાતળું હશે તો એને કૂક થવામાં ઘણી વાર લાગશે. અને જો તમે આ રીતે ઘટ રાખ્યું હશે તો એક પ્લેટ આપણે 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાની તૈયાર કરી શકીશું. તો આ રીતે એક ટીમ્પા જેટલું આપણે તેલ ઉમેરીશું અને એક ચમચી ભરીને બેટર એડ કરીશું. આ રીતે આપણે સરસ મજાનું બધી જગ્યાએ પાથરી દેવાનું, જેથી બહુ જ સરસ રીતે પણ ફૂલીને તૈયાર થશે. હવે બસ ઢાંકણ ઢાંકી અને જે ગેસની ફ્લેમ છે તમારી મીડિયમ રાખવાની, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. 30 સેકન્ડની અંદર બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ આ
કૂક થઈ જતું હોય છે. એનો આધાર રહેશે ગેસની ફ્લેમ ઉપર. કદાચ 1 મિનિટ જેટલો પણ સમય લાગી જતો હોય છે જો ગેસની ફ્લેમ ધીમી હશે તો, બટ મીડિયમ ફ્લેમ ઉપર બિલકુલ પણ નહીં દાજે અને બહુ જ સરસ રીતે આ કૂક થઈ જતા હોય છે. ઉપરથી ફ્રેન્ડ્સ આ રીતે ડ્રાય થાય પડે ત્યારે જ તમારે આને ટર્ન કરવાના, તો આને વારંવાર ફેરવવા નહીં પડે. એક સાઈડથી બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયા છે. હવે ઢાંકવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. ઉપરનું પડ સરસ મજાનું ક્રિસ્પી થયું છે. જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની. બંને સાઈડથી બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયા છે. ચાલો હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું અને સાથે સાથે આને તોડીને પણ બતાવું અને ટેસ્ટ કરીને પણ બતાવું કે કેવી બની છે આ રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ સુપર સોફ્ટ સરસ મજાની ટેસ્ટી રેસીપી, અને એ પણ ફક્ત 1 ટીમ્પા તેલની અંદર સરસ મજાની રેસીપી બની ગઈ. ચાલો ભાઈ આનો ટેસ્ટ કરીને સાચી માહિતી આપું કે કેવી લાગી ફ્રેન્ડ્સ મને આ રેસીપી. ટોમેટો કેચઅપ સાથે અને સાથે સાથે જે ચટણી બનાવી છે એની સાથે અને દહીં સાથે, બધા જ સાથે બહુ જ સરસ લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.